રાજકોટમાં કોંગ્રેસ મહિલા મોરચાની ટીમ કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું। 33% મહિલા અનામત બિલ કેન્દ્ર સરકાર દ્વારા કેમ લાગુ કરાતું નથી તેવા સવાલ કરવામાં આવ્યા। રાજકોટમાં કોંગ્રેસ નેતા મહિલા મોરચાની ટીમ કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન હાથ ધર્યું અને 33% મહિલા અનામત બિલ કેન્દ્ર સરકાર દ્વારા કેમ લાગુ કરાતું નથી તેવા સવાલ કરવામાં આવ્યા। ત્યારે મહિલા આગેવાન નયનાબા જાડેજાએ જણાવ્યું કે ગુજરાતમાં મહિલાની સુરક્ષા કથળી રહી છે। ગુજરાતમાં મહિલા અત્યાચાર અને મહિલા ઉપર થતા બળાત્કાર તથા શોષણની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। 33% મહિલા અનામત બિલ સાથે વિપક્ષ પણ છે અને ભાજપે અત્યાર સુધી મહિલા વિરોધી પક્ષ રહ્યો છે। આજ રોજ કલેક્ટર ઓફિસે આવેદન દેવા આવ્યા છીએ કે જેમાં ખાસ મહિલાઓ માટે રજૂઆત કરવા આવ્યા છીએ કે ઘણા સમયથી 33% મહિલાઓને એમનો અધિકાર આપવામાં આવશે એવી વાત થઈ હતી, પણ હજી સુધી સત્તા પક્ષ જે કેન્દ્રમાં છે, કેન્દ્રમાં આવ્યા પછી પણ એમણે કહ્યું હતું કે 33% મહિલાઓને અનામત આપવામાં આવશે, જેનો અમલ હજી સુધી થયો નથી અને મહિલાઓ સાથે ક્યાંક ને ક્યાંક આવા અન્યાય અને શોષણ થતા હોય છે એની રજૂઆત કરવા આવ્યા છીએ કે વહેલી તકે અને ખાસ કરીને જ્યારે વિપક્ષ એમની સાથે હોય, એ બિલ ઉપર રાજી હોય ત્યારે છતાં પણ આ લોકોએ બિલ રજૂ કરતા નથી। તો એની રજૂઆત કરવા માટે કે હવે વહેલી તકે મહિલાઓને એમનો અધિકાર આપો। 33% અનામત જે તમે કહ્યું હતું એ મહિલાઓને એમના અધિકારને ફટાફટ એ બિલ રજૂ કરે અને મહિલાઓને એમનો અધિકાર આપે, જેથી મહિલા સશક્તિકરણ તરફ જે વાતો કરે છે એ સાચું થાય। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।